રાજ્યમાં હાર્ટ એટેકના કારણે યુવાનોના મોતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ત્યાં સુરતના પાંડેસરામાં એક 28 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થવાની ઘટના પ્રકાશમાં આવી છે. વડોદ ગામમાં રહેતા રવિ મોહનને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા જ તબીબે આ યુવકને મૃત જાહેર કર્યો હતો. પાંડેસરા પોલીસે હાલ મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ત્યાં સુરત શહેરમાં પણ હાર્ટ એટેકના કારણે યુવાનોના મોતના કિસ્સાઓ અવારનવાર સામે આવી રહ્યા છે. ત્યાં સુરતમાં વધુ એક હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના પાંડેસરામાં 28 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. વડોદ ગામમાં રહેતા રવિ મોહનને છાતીમાં દુખાવો થયો હતો. ત્યારબાદ તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં પરિવારજનો લઈને દોડી ગયા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ તબીબે આ યુવકને મૃત જાહેર કર્યો હતો. પરિવારજનોએ જણાવ્યું હતું કે આ યુવકને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી, પરંતુ અચાનક છાતીમાં દુખાવો થયા બાદ તેનું અચાનક જ આવી રીતે મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. હાલ તો પાંડેસરા પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.